વલ્લભાધીશ વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વૈષ્ણવ હોય ને વ્રજને ના ઓળખ્યું હોય, વ્રજની વાત ના જાણી હોય, યમુનાજીના પાન ન કર્યા હોય, ગિરિરાજ બાવાની દંડવતી પરિક્રમા ના કરી હોય, પણ સાંભળ્યું તો હોય જ. નાના હતા ને ત્યારે કહેવત કહેતા હતા કે પરણા ન હોય તો કાંઈ નહીં, પાટલે તો બેઠા હોય ને, પરણા ન હોય તો કાંઈ નહીં, જાનમાં તો ગયા હોય ને. એમ એક વૈષ્ણવ હતા ને, એ એટલું બધું વ્રજનું સાંભળે, એટલું વ્રજનું સાંભળે, પણ એનો મેળ જ ન પડે. 7 દેરિયા જેઠિયા, વરાવાન, પરણાવાન, નણદો આવે 16. પહેલાંના જમાનામાં તો એવું જ હતું ને. હવે એમ કરતાં કરતાં 50 વર્ષના થયા. પછી એના વરને કહે ક્યાંક હું તો લીલામ ન પહોંચી જાઉં, વ્રજ જોયા વિના નહીં કે. તો એના સસરા સાંભળી ગયા. એણે સરસ કીધું, એ કે બેટા અમે 50 વાર વ્રજમાં જઈ આવ્યા અને તમે 50 વર્ષથી વ્રજમાં જ છો. તમે 50 વર્ષથી વ્રજમાં જ છો, કારણ એક બી દિવસ એવો નહીં હોય કે તમને વ્રજનો વિરહ નહીં થયો હોય. તમને યમુનાજી યાદ આવે છે, તમને ગિરિરાજી યાદ આવે છે, તો તમે અહીંયા હોવા છતાંય વ્રજમાં જ. અને અમે વ્રજમાં જઈએ તોય તમને બધાને યાદ કરીએ છીએ, એટલે અમે વ્રજમાં હોવા છતાંય અહીંયા છીએ. અને પછી તો એને એવો મેળ પડ્યો કે વર્ષમાં 3-4 વાર. એટલે વ્રજ આવ્યા છે, વ્રજમાંથી જવાનું છે વ્રજમાં, ત્યાં જ રાસમાંથી છૂટા પડ્યા છે અને પાછું રાસમાં જવાનું છે. કાલે આપણે રીઠોરાનું અનુસંધાન કર્યું, આજે મહેરાના. આગળ આ અભિનંદ ગોપનું ગામ છે, યશોદાજીનું પિયર તથા પ્રભુનું મોસાળ છે. કયું? મહેરાના. અહીં યશોદા કુંડ, રામચંદ્રજીનું મંદિર છે. એક વખત માં યશોદાજી અહીં પનતા પુત્રને પધરાવીને આવેલા. પુત્રને પોઢાવતા બાલ વાર્તા કહેતા સુરદાસી ગાય છે, સુની સૂત એક કથા કહો પ્યારી, પ્રભુ હંકાર દેતા હતા. માએ રામકથાનો સીતાહરણ પ્રસંગ કયો, પ્રભુએ રસમગ્નતામાં ચાપ ચાપ લક્ષ્મણ. કાલે જ આપણે આની વાત કરી હતી કે રામચંદ્રજીની વાતો કરતા હતા અને કીધું કે લક્ષ્મણ અરે સીતાને હરણ કરી ગયો કોણ? રાવણ. ઊભા થઈ ગયા ઠાકોરજી અડધી ઊંઘમાંથી, અરે લક્ષ્મણ મારું બાણ ક્યાં છે, લાવ જલ્દી. પછી યાદ આવ્યું કે હું તો કૃષ્ણ છું, મા મને કેટલો પ્રેમ કરે છે, અને એ લીલાને ઢાંકી દીધી. તો આ ગામની અંદર આ લીલા સુરદાસીએ ગાય છે, એનું અનુસંધાન આની અંદર છે. ચકિત થઈ ગયા માં. ગામની દક્ષિણે ચંદ્રકુંડ છે. અહીંયા પ્રભુએ રમતા રમતા આકાશમાં ચંદ્ર જોયો. પ્રભુ બાળ લીલા કરે છે. આખી દુનિયાને જગાડવાવાળાને આપણે જગાડીએ, આખી દુનિયાને જમાડવાવાળાને આપણે જમાડીએ, આખી દુનિયાને પોઢાડવાવાળાને આપણે પોઢાડીએ, આખી દુનિયાનું પાલન પોષણ કરવાવાળાને આપણે કહીએ અમે તને રોગાવીએ, અમે તને ધરીએ. ઠાકોરજી કે સાવ સાચી વાત છે, વલ્લભની કાની ન હોય તો તમે કાંઈ ન કરો. આ બધી કોની કૃપા છે? વલ્લભની કાનીની કૃપા છે. તો એકવાર ઠાકોરજી રમતા હતા ને ચંદ્રને માએ બતાવ્યો, જો ઠાકોરજી કે ઓ ચંદ્ર આટલો સરસ. હવે જે ચંદ્રને પોતે બનાવ્યો છે, જે ઠાકોરજીનું મન છે, હવે જીદે ચડે મા મોહે ચંદ ખીલો ના चाहिए. હવે બાળહઠ, રાજહઠ, સ્ત્રીહઠ ને યોગહઠ, એકવાર હઠે ચડ્યા પછી એ રહી નહીં. માં તો કે એને કેવી રીતે લાવવો? નહીં, મોકો તો ચંદ ખીલો ના चाहिए. માં કોના હતા? ગોપાલના હતા ને. આટલી મોટી પરાત લઈ અને ઉપર મૂકીને પ્રતિબિંબ પડ્યું ને ઠાકોરજીને કે જો ચંદ્ર આવી ગયો. તો આમાં તો ચંદ્ર હલે. ઠાકોરજી કે આ તો સ્થિર છે ને આ તો હલે છે. એ કંઈ તને જોઈને હલે છે કે તું મારી યારે રમસ. આ લીલા અહીંયા ચંદ્રકુંડ ઉપર, કયા ગામમાં? મહેરાના ગામમાં, જ્યાં યશોદાજીનું પિયર હતું અને ઠાકોરજીનું મોસાળ હતું. એનું અનુસંધાન નવનીત પ્રિય શાસ્ત્રીએ વ્રજ વિહારમાં કર્યું છે. અહીં પ્રભુએ રમતા રમતા આકાશમાં ચંદ્ર જોયો. તે રમવા માંગ્યો.
હોઠ લીધી. યશોદાજીએ થાળમાં જળ ભરીને તેમાં ચંદ્ર બતાવેલો, તેથી ચંદ્રકુંડ અહીં થયું. ક્યાં બતાવ્યું તું? અહીંયા ચંદ્રકુંડ મેરાના ગામમાં. સુરદાસી કાએ ચંદ ખિલોના લેવું મૈયારી, મેં તો ચંદ ખિલોના લેવું, મેરો માય અરચો હે બાલ ગોવિંદા, ગહી અચરા મોહી ગગન બતાવત. છેડો પકડીને કે આર્યો લઈ આવજા, મારે રમવું છે. આ બાળલીલા પ્રભુએ કરી છે એવી કોઈ દેવતાએ કરી નથી. પ્રભુની બાળલીલા, હોઠ લીલા, પ્રેમ લીલા, માખણ ચોરી લીલા, પનિહારી લીલા, પ્રભુની એક એક લીલાનું વર્ણન અષ્ટસખાઓએ જે કર્યું છે એ જો કીર્તન દ્વારા આપણા હૃદયમાં સ્થિર થઈ જાય તો આપણને પ્રભુને છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જવાનું મન થાય નહીં. ગહી અચરા મોહી ગગન બતાવન, ખેલન કો માગે ચંદા. બસ મારે રમવા માટે ચંદ્ર જોઈએ છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. કાલે આપણે એક કવિની કલ્પના હતી. હોય નહીં આ અમથા અમથા રાતા રાતા, ચણોઠી સા આટલા રાતા ઓઠ. સૌરાષ્ટ્રમાં લાલને રાતું કે, અહીંયા લાલ કે. કવિ કે છે અમથા અમથા હોઠલા રાતા ન હોય. એનું અનુસંધાન ગઈકાલે કર્યું છે એટલે આજે આપણે કરતા નથી. હવે આગળ આ સ્વકીય નાયિકાની વાત છે. બે જાતના નાયિકા, સ્વકીય અને પરકીયા. રાધાજી સ્વકીયા, ચંદ્રાવલીજી પરકીયા. જે બીજા ગોરધનને પરણી હોય અને પ્રભુને પ્રેમ કરતી હોય એ પરકીયા, અને રાધાજી પ્રભુ સિવાય બીજા કોઈને પ્રેમ નહોતા કરતા એટલે સ્વકીયા. તો આ કોની વાત છે? સ્વકીયાની. ખંડિતાને તો આ અધરમાં તો કંઈ અવનવા રંગોના, ખંડિતાના પદ, જ્યાં લીલા ખંડિત થઈ જાય એને કહેવાય ખંડ. સૌથી પહેલું ખંડિતાનું પદ કોણે ગાયું પુષ્ટિ માર્ગમાં? કુંભનદાસીએ. કયું ગાયું? સાંજ કે સાચે બોલતી હારે, સાંજ કે સાચે. એનું અત્યારે વર્ણન નથી કરતા, મોડું થાય કારણ કે આપણે પાછું જવાનું છે. પણ અંદર એક જ વાક્યમાં કેવું હોય? ઓલી ગોપી પૂછે કે આજે આવશો? કે હા, તારા ઘરે તો આવવું જ પડે ને. હવે સવાર સુધી ન આવ્યા અને સવારે આવીને આમ નખ ખોતરે. આપણે ભૂલ કરી હોય ને એટલે નીચું જોઈ નખ ખોતરે એટલે પ્રભુ આમ, એટલે નાયિકા ટોન્ટમાં કહે છે સાંજ કે સાચે બોલ આયે નિપટ સવારે. રાત્રે વચન આપ્યું સાવ સાચા હો, પણ આવ્યા સવારે. અને પછી જે વર્ણન કરે છે કે આખી રાત મારી લીલા કેવી થઈ, હું કેવી રીતે રહી. એક ખાલી પાંદડાનો અવાજ આવે તો મને એમ થાય પ્રભુ પધાર્યા છે, અને આપ સવારે આવ્યા. અને પછી જે અખંડના બદલે ખંડિત થઈ જાય એને કહેવાય ખંડિતા. કાનકુંવર ગોપીને ઘરે પધાર્યા છે. વાયદા તો પધારવાનો રાતનો હતો, પણ નટખટ ક્યાંક અટવાયા હશે. તે સવારના ગોપીના દ્વારે આવી મોઢું નીચું કરી પગના નખથી માટી ખોતરતા હતા. કંઈ બોલતા નથી. ગોપી ચતુર હતી, દર્પણ લાવી સ્વાગત કરે છે, પણ કાનકુંવર ઊંચું જોતા નથી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 30મું ચંદ્રાવલું. આપણે સખ્ય ભક્તિ અરે દાસ્ય ભક્તિની વાત કરીએ છીએ. અંતકાલેય મામેવ સ્મરણ મુક્ત વા ક્લેવરમ યહ પ્રયાને સમદ્ધાવમ યાતિ નાસ્યત સંશય. અથવા મનુષ્ય અંતકાળે જે પદાર્થને યાદ કરતું શરીર છોડે છે તેને તે જ પામે છે. કેમ કે હંમેશા પદાર્થની ભાવનાવાળો હોય છે. માટે સર્વકાળે તું મારું સ્મરણ કર, મારામાં બુદ્ધિ રાખીશ તો તું મને જ પ્રાપ્ત કરીશ. અંત સમય આવે ને ત્યારે આપણને આખી આમ કેસેટ દેખાય
ત્યારે એમ થાય અરે આ નહોતું કરવું જોઈતું, ખોટું કર્યું, સારા કાર્ય ન કર્યા, સેવા ન કરી, સ્મરણ ન કર્યું, સત્સંગ ન કર્યું, બધી આખી જિંદગી વહી ગઈ. પ્રભુ કે તને 500 વાર હિંટ આપી હતી પણ તોય તને સમજણ પડી નહીં. વાળ ધોળા કર્યા તો તે કાળા કર્યા કે ના હું તો યુવાન જ. ગોઠણની તકલીફ આપી તો કે નહીં બદલાવી. આંખે દેખાતું ઓછું થયું તો કે હવે મોતિયા ઉતરાવ્યા. કાને સંભળાતું ઓછું થયું કે મશીન. પ્રભુ કે આટલી વાર હિંટ આપી કે હવે તારે પાછું મારા પાસે આવવાનો સમય નજીક આવે, હવે બધું છોડી દે અને તું મારા શરણું લીધું છે તો મારી જ સાથે રહે, મારી જ વાતો કર, મારી જ સન્મુખ રહે, મને જ પ્રેમ કર, કારણ કે હવે તારે સંસાર છોડીને મારી પાસે આવવાનું છે. પણ આપણે તો દરેક વખતે પ્રભુની વાતને માની નહીં અને અંત સમય આવ્યો ત્યારે છોકરા શું કે બા બેનને બોલાવું, બા તારી ઓલી ફિક્સમાં સાઈન કરી દે, બા આ વીટી કોને આપવાની છે, બા તારું મંગળ. જુઓ છેલ્લે ક્યાં ગયો? જીવતો સંસારમાં જ ગયો. એટલે પાછા ક્યાં આવવાના? ત્યાં પણ અમે ભગવદીઓ પાસેથી એવું સાંભળ્યું છે કે અંત સમય આવે ને, બા ગોકુળ જવું જ, ઠકરાણી ઘાટે પાન કરવું જ, ગોવિંદ ઘાટે બા ઝારીજી ભરવા જ, વલ્લભ તમારી રાહ જુએ જ. જુઓ શ્રીજી બાવાની ઝારીજી ભરવા માટે તમને આગ્રહ કરે જ, એ છોકરના વૃક્ષ નીચે બિરાજે જ. બા ત્યાં બેસીને તમે યમુના જળનું પાન કરો ને. જો તમે વ્રજને યાદ કરશો તો વ્રજમાં જવાના ને જવાના. અને જો લૌકિક બેનને બોલાવો ને ભાઈને બધાય કોઈ ભેગું નહીં આવે. પણ આપણી પરિસ્થિતિ એવી છે ભેગું નથી આવવાનું, એ ભેગું કરીએ છીએ અને ભેગું લઈ જવાનું છે. ભેગું કરતાં આપણને બધાયની ચિંતા થાય, મારા પછી મારા આરાધ્યનું શું? એ બેન તો વહી ગઈ હોત ને તોય બધું થવાનું હતું. આપણી પહેલાં કેટલા વયા ગયા, કોઈનું પડ્યું રહ્યું? ઉલટાને તમે નહીં હોત વધુ સારું હાલશે, કોઈ કચકચ કરવાવાળું નહીં હોય તો. આ દ્રષ્ટાંતો મુજબ દાસ્ય ભક્તિવાળા ભક્તો આ જીવનમાં તો પ્રભુનું દાસત્વ સ્વીકારી સેવા સ્મરણ કરે છે. તેની દાસ ભક્તિ દ્રઢ છે. તમે સેવા સ્મરણ સત્સંગ કરો તો દાસ ભક્તિ દ્રઢ થાય. આ સ્કૂલમાં હતા ને ત્યારે પાટી પેન હતી અમારા વખતમાં, તમારે તો નહોતી, મમ્મીને અમારે હતી. પછી પાડા કરતા, અત્યારે લોકો ટેબલ કહે ઇંગ્લિશમાં, અમારે પાડા કહેતા. તો એકોથી દાણ કીધું, એમાં ભૂલ પડે ને એટલે 10 વાર લખો, એકવાર લખીને આમ બતાવવાનું. એટલે પાછી આપણે તો દાંડ હતા એટલે બધા ભૂસે, ઓલું ભીનું કપડું હોય, હું ભૂસું નહીં, 5 મિનિટમાં પાછી અહીંયા આવ તો અહીંયા બેસીને કર. તો 10 વાર લખ્યા. તો અત્યારે આપણને કોઈ પૂછે 88 64 12 નવા અતલંતરસો, ઊંઘમાંથી ઉઠાડીને અમને 1 થી 30 સુધી અમને બધાને મોઢા આવડે. તમે બધા ઓલા મોબાઈલમાં આમામ કરો, અમારે ન કરવું પડે. એનું કારણ છે અમને દ્રઢ કરાવ્યા છે. તો તમે ભગવાનનું નામ સતત લીધું હોય ને જીવનમાં તો અંત સમયે યાદ ન કરાવવું પડે. તમને ગોકુળ જ દેખાય, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ, શ્રીજી બાવા, યમુનાજી, બેઠક, ઝારીજી ભરવા, છોકરનું વૃક્ષ, નંદ બાવાની ડેલી, એ જ બધું દેખાય. પણ આખી જિંદગી મારું કર્યું હોય તો પછી ઠાકોરજી કે હવે મરો અને પાછા અહીં આવો. તારું કર્યું હોય કે હવે તરી ગયા, પાછા જવાની જરૂર નથી. તેથી અંત પણ પ્રાણ ત્યાગતી વખતે ઠાકોરજીનું જ સ્મરણ રહે છે. પ્રભુનું નામ લેતો પોતાની દાસ ભક્તિ સિદ્ધિ માટે ચિંતન કરતો તેનો દેહ છૂટે, તેથી તેનું ફળ તેને જ મળે છે. ઉત્તમોત્તમ દાસ ભક્તિ આ બાબતમાં શ્રુતિ વાક્ય છે. સુશ્નુતે સર્વાન કામાન સહ બ્રાહ્મણા વિપસ્સિતા. જે જીવ દાસ ભાવથી રહી આલોકથી વિદાય થાય છે તે પછી પણ
ચતુર બ્રહ્માની સાથે રહીને સર્વ પ્રકારની કામવાનને ભોગવે છે અને આ છે પુષ્ટિ ફળ. બોલો વલ્લભાધીશ.